જીઓનો આઈપીઓ આવી રહ્યો છે અને ફિનટેક જગતમાં અત્યારે બસ આની જ ચર્ચાઓ છે અને હોય પણ કેમ નહીં, જે કંપનીએ માત્ર 10 વર્ષમાં ભારતને ડિજિટલ પાવર હાઉસ બનાવી દીધું અને હવે એઆઈ તથા નેક્સ્ટ જેન ટેકનોલોજીમાં લીડર બનીને ઉભરી રહી છે, તેમાં કોણ રોકાણ કરવા નહીં ઈચ્છે? ગ્લોબલ લીડર બનવાના લક્ષ્ય સાથે હવે જીઓના યુઝર્સ પણ ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે. ગામડા હોય, પહાડો હોય કે રણ, જીઓ એર ફાઈબર આજે દરેક ખૂણે પહોંચી રહ્યું છે. 1,20,00,000થી વધુ FWA યુઝર્સ સાથે જીઓએ અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે અને આજે તે વિશ્વમાં નંબર 1 છે. જીઓને કારણે આજે ભારતમાં દુનિયાનો સૌથી સસ્તો ડેટા મળે છે. જે ડેટા માટે પહેલા 1 જીબીના ₹280 ચૂકવવા પડતા હતા, તે આજે માત્ર ₹8માં ઉપલબ્ધ છે. ડેટા પ્રોસેસિંગમાં પણ જીઓ ગ્લોબલ લીડર છે. પાન ઇન્ડિયા 5G નેટવર્ક સાથે સ્પીડ અને વોઇસ ક્વોલિટીની બાબતમાં જીઓ આજે ટ્રાઈના રિપોર્ટ્સમાં ટોચ પર છે. ફ્રી બેનિફિટ્સ આપવામાં પણ રિલાયન્સ જીઓ સૌથી આગળ છે. તે યુઝર્સને એઆઈ ક્લાસરૂમ, ક્લાઉડ સ્ટોરેજ અને ₹35,000નું ગૂગલ જેમિનાઈ સબસ્ક્રિપ્શન બિલકુલ મફત આપી રહ્યું છે. જીઓનો આઈપીઓ નજીક આવતા જ રોકાણકારોમાં એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેવો ગૂગલ અને મેટા વખતે હતો. બેંકો પણ ઝેનઝીના સેન્ટિમેન્ટ્સને સમજી ગઈ છે અને જીઓ આઈપીઓ માટે ફીમાં ઘટાડો કર્યો છે, કારણ કે દરેક વ્યક્તિને જીઓના ફ્યુચરિસ્ટિક વિઝન અને ગ્રોથ સ્ટોરીનો હિસ્સો બનાવવા માંગે છે.